ग्रीन पीपीटी स्टार्ट करो कि एसपी स्टार्ट करो? का सेव કરી જવા દો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું કેમેસ્ટ્રી. જો કેમેસ્ટ્રી અથવા તો રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનની જો વાત કરીએ તો આની અંદર તમને અમુક અમુક ચેપ્ટર આપ્યા છે. જેમ કે અમુક અમુક ચેપ્ટર આપ્યા છે, હું તમને કહી દઉં કયા કયા ચેપ્ટર. 8 9 10 ની જીસીઆરટી તમને બધા ચેપ્ટર મળી રહે. શાંતિથી બેઠા ચેપ્ટર આપ્યા છે, કોઈ ચેન્જ નથી આપ્યો. બરાબર છે, બેઠા ચેપ્ટર તમને આપ્યા છે. જેમ કે એક ચેપ્ટર આની અંદર આપ્યું છે, જુઓ તો આપ્યું છે એક છે, શરૂઆત કરશો ત્યાં જ તમને દેખાશે, આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો. આ એક ચેપ્ટર છે તમારું જીવ વિજ્ઞાનની 7મા ધોરણની જીસીઆરટી નું પહેલું ચેપ્ટર, બધાને સેમ આપે છે. પછી આપ્યું છે કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક. આ પણ 6ઠા કે 7માની જીસીઆરટીમાં છે. એક છે એસિડ, બેઝ અને ક્ષાર. આ 10મા ધોરણની જીસીઆરટીમાં છે. પછી ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. આ 8મા ધોરણની ચોપડીમાં આપ્યા છે. બેઠા ચેપ્ટર ઉઠાઈને આપી દીધા છે તમને. પછી તમને આપ્યું છે પાછળ કચરાનો સંગ્રહ અને નિકાલ. આઈ થિંક 10મા ધોરણની જીસીઆરટી નું છેલ્લું ચેપ્ટર છે. તો બધા જીસીઆરટી ના ચેપ્ટર આપ્યા તમને બેઠા, કે જ્યાંથી આપણે ચેપ્ટર વાઇઝ ભણવાનું. આજનું આપણું પહેલું ચેપ્ટર છે બળતણ અને દહન. બળતણ અને દહન આ એક ચેપ્ટર. હું ચેપ્ટર વાઇઝ નહીં જોઉં, હું ટોપિક વાઇઝ જઈશ. હું એકની અંદર જ બેને કવર કરી લઈશ. જેમ કે એક ચેપ્ટર છે દહન, એક ચેપ્ટર છે તમારું કોલસો અને પેટ્રોલિયમ. હું એને બળતણ અને દહનમાં જ મારું નામ છે બળતણ અને દહન, તમારામાં ભલે કોલસો અને પેટ્રોલિયમ દહન લખ્યું, બરાબર છે. બળતણ અને દહન આની અંદર તમારા નેચરલ રિસોર્સિસ પણ આવી જશે. હું આ રીતે ભણાવું છું કે ભાઈ બળતણ અને દહન પહેલેથી, બરાબર. એટલે આપણે કોલસો પેટ્રોલિયમ બધું તમારા ટોપિક આવી જશે એની અંદર. શું મતલબ થાય દહનનો, શું મતલબ થાય બળતણનો, પહેલા સમજીએ. કોઈ પણ એવો પદાર્થ જે તમને ગરમી આપે, જે તમને ઉર્જા પ્રોવાઈડ કરે, એને દહન થયું કહેવાય. કોઈ પણ એવો પદાર્થ કે જે આપણને ઉર્જા આપતું હોય, જે આપણને ગરમી આપતું હોય, ઉષ્મા આપતું હોય, એવા પદાર્થને આપણે ઉર્જા આધારિત પદાર્થો કહીએ છીએ. હવે આ ઉર્જા આધારિત પદાર્થો અથવા તો ઉર્જાના જે સ્ત્રોતો છે એ મુખ્યત્વે 2 પ્રકારના હોય. એટલે કે હું કહું, બળતણનું બીજું નામ હોય ઈંધણ, યાદ રાખજો. અને ઈંધણ પણ કહેવાય. થોડા દિવસ પછી બધા વીણવા જવાના છે ને, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, એ આ બરાબર. યસ, લાકડાને આપણે કહીશું ઈંધણા. ઓકે, તો એને ઈંધણ પણ કહેવાય. અને ઈંધણ જે છે 2 પ્રકારના, બળતણ અથવા તો ઉર્જાના સ્ત્રોતો 2 પ્રકારના હોય. એક કહેવાય પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, અને એક હોય પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. એક હોય પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, એક હોય પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જે છે એના અલગ અલગ ભાગ છે. આને ઇંગ્લિશમાં નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ કહેવાય. નોન રિન્યુએબલ એનર્જીસ, આને કહેવાય રિન્યુએબલ એનર્જીસ. મતલબ શું છે બંનેનો? બેઝિક ડિફરન્સ આ છે કે નોન રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત ખૂટી જાય તેવા હોય, આ અખૂટ હોય, અખૂટ છે. આના મોટા ભાગના સ્ત્રોતો ધુમાડો ઉત્પન્ન કરે, એટલે કે એના દહન થવાથી, એના સળગવાથી ધુમાડો ઉત્પન્ન થાય. આમાં ધુમાડો ઉત્પન્ન થતો નથી, પણ જરૂરી નથી કે બધામાં ના થાય, અમુકમાં થાય. આના મોટા ભાગના સ્ત્રોતો પ્રદૂષણ તૈયાર કરે છે, આમાં પ્રદૂષણ થતું નથી, બરાબર છે. આમાં કુદરતની સાથે કૃત્રિમ પણ સ્ત્રોતો હોય. આમાં મોટા ભાગના સ્ત્રોતો કેવા છે? કુદરતી સ્ત્રોતો હશે. આમાં કૃત્રિમ સોર્સ પણ તૈયાર થઈ શકે, મતલબ કે કૃત્રિમ પ્રોડક્ટ પણ આપણે બનાવી શકીએ. તો આવા બધા પદાર્થ છે. જેમ કે આની અંદર હું નામ લઉં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં, તો એક આવે કોલસો, પેટ્રોલિયમ, બરાબર છે. પેટ્રોલિયમ. આની અંદર આવશે કુદરતી ગેસ,
નેચરલ ગેસ, કુદરતી વાયુ જેને કહીએ, અને ન્યુક્લિયર સ્ત્રોતો. ન્યુક્લિયર સ્ત્રોતો આને કહેવાય. અહીંયા જે છે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા. ઓકે, પછી લખશો તમે જૈવિક ઉર્જા, પછી આની અંદર તમે લખી શકો જીઓથર્મલ અથવા તો ભૂતાપીય ઉર્જા, ગુજરાતી એને કહીએ તો ભરતી ઉર્જા. આ બધી ઉર્જાઓને આપણે અલગ અલગ નામ આપીએ છીએ. ભરતી ઉર્જા, જીઓથર્મલ એટલે કે ભૂતાપીય ઉર્જા, જૈવિક ઉર્જા, સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા. આ બધી એવા ઉર્જાના સ્ત્રોતો છે જે અખૂટ છે, આ ક્યારે પતવાના નથી. આ બાજુના સ્ત્રોત સમય આવશે પતી જશે. જેમ કે કોલસો, આપણે છેલ્લા કેટલાય વર્ષોથી ભણે કે 35 વર્ષ ચાલે એટલો કોલસો, એના પછી આપણે 15 વર્ષ ભણ્યા તો એનું એ જ આવે કે 35 વર્ષ ચાલે એટલો કોલસો. આના પછીના આપણે 35 પ્લસ થઈ જશું તો એવું જ આવશે કે 35 વર્ષ ચાલે. કેમ કે સોર્સ ચેન્જ નથી કરતા એ લોકો. સેકન્ડ થિંગ કે જરૂરી નથી કે કોર્સ બધી જગ્યાએ કોલસો પતી ગયો. ક્યાંક નવો કોલસો પણ મળે, પાંદરોમાં જ છે, પાંદરોમાં એક સાઈડમાં કોલસો પતી ગયો, બીજી સાઈડ નવી જ મળી ત્યાં છે. તો એક જગ્યાએથી કોલસો પત્યો તો બીજી જગ્યાએ તમને મળે છે, સેમ પેટ્રોલિયમમાં. ઓકે, તો આ બધા જ પદાર્થ જે છે એ શું છે, એક પ્રકારના એવા એનર્જી સોર્સિસ છે કે જે ધુમાડો પણ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે પ્રદૂષણ પણ ઉત્પન્ન કરે છે. અહીંયા કોઈ પણ ધુમાડો ઉત્પન્ન નથી કરતા એકને છોડીને, જૈવિક ઉર્જાને. તો આના માટે એક શબ્દ આવે છે સ્વચ્છ બળતણ, યાદ રાખજો, અથવા તો આને કહેવાય ચોખ્ખી ઉર્જા. આને આપણે કહીએ છીએ ચોખ્ખી ઉર્જા, શબ્દ આવે છે ક્લીન એનર્જી ઇંગ્લિશમાં કહેવાતો. તમને એવો પ્રશ્ન પૂછાય કે કયો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ચોખ્ખી ઉર્જાનો ભાગ છે? જનરલી આપણા ધ્યાનમાં એવું હોય કે આ બધા ધુમાડો પેદા કરતા હોય તો આ ચોખ્ખી ઉર્જા નહીં હોય, આ બધા ધુમાડો પેદા નથી કરતા તો બધી જ ચોખ્ખી ઉર્જા છે, એવું નથી. સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા બધા જ ધુમાડો ઉત્પન્ન કરતા નથી, પ્રદૂષણ કરતા નથી, પણ જૈવિક ઉર્જા કરે છે. કે જૈવિક ઉર્જા કોને કહેવાય? યસ, તમે કોને સમજો છો? જૈવિક ઉર્જાનો મતલબ શું થાય? બાયોમાસ એનર્જી ઇંગ્લિશમાં આને કહીએ. શું મતલબ થાય જૈવિક ઉર્જાનો? જૈવિક ઉર્જાનો મતલબ શું થાય? જૈવિક ઉર્જાનો મતલબ થાય કચરાની ઉર્જા. બાયોગેસ તમે સમજો છો? બાયોગેસ પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, તો આ બધા જૈવિક પદાર્થો છે જે તે સમયના કચરો છે. અને કચરો તો હંમેશા મળતો રહેવાનો, એમાં જ્યાં સુધી ભારત છે ત્યાં સુધી તો મળતો જ રહેવાનો. દુનિયામાં જ્યાં સુધી એક સિંગલ ઇન્ડિયન પણ છે ત્યાં સુધી કચરો તો મળતો જ રહેશે, કારણ કે એ તો ગળથુથીમાં શીખવાડ્યું છે કે કચરો તૈયાર કરવાનો. બરાબર છે. તો જૈવિક ઉર્જા જે છે એ બેઝિકલી શું છે? કચરાની ઉર્જા. પાંદડા હોય, મળ હોય, મૂત્ર હોય, ખાતરનો કચરો હોય, ઘાસ કચરો હોય, જેટલી પણ વસ્તુઓ જૈવિક પદાર્થ છે એનો જે કચરો છે ને આપણે જૈવિક ઉર્જા કહીએ છીએ, કારણ કે એમાંથી પણ આપણે ઉર્જા પેદા કરી શકીએ છીએ. હવે આ ઉર્જા બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરે, આ ઉર્જા ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરે, એમાંથી પણ ધુમાડો નીકળે, કેમ કે આનો મેઇન સોર્સ કોણ છે? મિથેન. જૈવિક ઉર્જાનો મેઇન સોર્સ કોણ હોય? મિથેન. અને મિથેન જેની અંદર હોય એક પ્રકારનો ધુમાડો તૈયાર કરે. એટલે હું આને સ્વચ્છ ઈંધણ ન કહું અથવા તો સ્વચ્છ બળતણ ન કહું. સ્વચ્છ બળતણ એટલે કોને? કે જેમાં કોઈ કાર્બનના આધારિત કણો તૈયાર નથી થતા, જેમ કે ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ભાગ છે, કારણ કે થોરિયમ, યુરેનિયમ પૃથ્વીના પેટાળમાં લિમિટેડ છે. ઉર્જાના બહુ મોટા સ્ત્રોત છે પણ લિમિટેડ સોર્સ છે, તો આપણે એને પુનઃ અપ્રાપ્ય કહીશું. પણ એ કેવી ઉર્જા છે? સ્વચ્છ ઉર્જા છે, ક્લીન એનર્જી, કારણ કે એ ધુમાડો ઉત્પન્ન કરે છે પણ કુલન્ટમાં કરે છે. એનો ધુમાડો ઉત્પન્ન થાય પણ કુલન્ટમાં થાય. એનાથી કોઈ પણ પ્રકારના કાર્બનના કણો ઉત્પન્ન થતા નથી, માત્ર પાણીના કણો, H2O છૂટો પડે ત્યાં. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે પુનઃ ન્યુક્લિયર ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પણ કેવો છે? ચોખ્ખી ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે જૈવિક ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્યનો છે પણ કેવો છે? ચોખ્ખી ઉર્જાનો સ્ત્રોત નથી. લખી લેજો આ ડિફરન્સ, નહીં તો એક્ઝામમાં ખ્યાલ નહીં આવે.
લખો. હે? બહુ બધી જગ્યાએ અમદાવાદમાં છે, 4-5 છે. હવે તો ઢગલો જગ્યાએ, બહુ બધી જગ્યાએ. એટલે હવે ના પૂછે તમને ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં, બહુ બધી જગ્યાએ. અમદાવાદમાં તમે આ પીરાણા છે ને એની સામે જ છે, પછી આ બાજુ એક રિંગ રોડ પર આ બાજુ છે, ક્યાં ઢગલો છે. એટલે હવે તો કોમન થઈ ગયા ગોબર ગેસ પ્લાન્ટ તો. બરાબર, લખો. ગામડાઓમાં એન્ટ્રી મારો એટલે પેલા ગોબર ગેસ પ્લાન્ટ આવે, હે ને? ગામડામાં તમે એન્ટ્રી મારો એટલે સૌથી પેલો ગોબર ગેસ પ્લાન્ટ આવે. એટલે હવે એવો પ્રશ્ન ના આવે તમને કે ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં છે, બાયોગેસ પ્લાન્ટ ક્યાં. લખો. ન્યુક્લિયર ઉર્જા સ્ત્રોત, અથવા એક કામ કરો, પેલા લખી લો બોર્ડ પરથી. તમને આ ચેપ્ટર તમારી ફાઇલમાં નહીં હોય, તમને જે મેં પીડીએફ આપી છે ને એમાં નથી, એટલે લખી લેજો. મેં જે બધું લખી લો બોર્ડ પરથી પેલા. ચાર્જર ચાર્જર લખજો નીચે, પછી લખાવું છું. બાકી લખી લો. રાઈટ. હજુ બાકી છે, થોડું ફટાફટ લખો. મીન્સ લખવાની. પીએસઆઈ વાળા માટે કોન્સ્ટેબલ તો તમે તો બધા આઈપીએસ બનાવવાના, મેં કીધું જ ખરા. એને જે રીતનો કોર્સ મૂક્યો છે એ તો આઈપીએસ નો જ કોર્સ છે. કણવ વંશ છે ને, કેવા બધા વંશ આપ્યા છે. કણવ વંશ આપ્યો છે, પછી પેલો પાલ વંશ, કેવા અલગ અલગ વંશ છે. ચલો મૈત્રક વૈત્રક છે ત્યાં સુધી સમજ એક ભાઈ ગુજરાતના વંશ છે. ભૂમિ પ્રતિહાર વંશ, હે ગુર્જર પ્રતિહાર, હા. કેવા કેવા બધા વંશ મૂક્યા છે જે કોઈ કામના નહીં. ગુર્જર પ્રતિહાર તો તમે સમજ્યા, પાલ વંશ ગુજરાતમાં શું લેવા દે, કોઈ મતલબ નહીં. પછી સાઉથમાં પેલા ચોલ ને એ બધા છે, ચાલુક્ય ચોલ ને બધા છે ને, છે બધા એક એક અડધા અડધા પેજ ના જ. પણ વાંચવાના તો ખરા, ટેન્શન તો લઈને ફરવાનું ને. એમાં તો પેલા ચોલ વંશ ને ચાલુક્ય ને પેલા પાંડ્યન ના તો નામ તમે સાંભળો તો ગાંડા થઈ જાઓ. ચિન્ના સ્વામી, બુદ્ધ સ્વામી છે કે નહીં. અડધો અડધ નરસિંહ વર્મન માં કેટલા પાઠ છે, 1, 2, 3 છે. અને પેલો રાજા વર્ધન કેવા કઈક બધા નામ છે, કોણે કયા મંદિર બનાવ્યા, બધું કેટલું બધું છે. ચલો લખો. રાઈટ. એવું લખજો અંદર. ચોખ્ખી ઉર્જાનો મતલબ, ચોખ્ખી ઉર્જાનો મતલબ એ થાય છે જેમાં, ચોખ્ખી ઉર્જાનો મતલબ એ થાય છે જેમાં કોઈ પણ કાર્બન યુક્ત ધુમાડો, કોઈ પણ કાર્બન યુક્ત ધુમાડો
ઉત્પન્ન થવો જોઈએ નહીં. કોઈ પણ કાર્બન યુક્ત ધુમાડો ઉત્પન્ન થવો જોઈએ નહીં. જેમ કે ન્યુક્લિયર ઉર્જાના સ્ત્રોતો, ન્યુક્લિયર ઉર્જાને પરમાણુ ઉર્જા પણ કહેવાય. ન્યુક્લિયર ઉર્જાના સ્ત્રોતો પુનઃ અપ્રાપ્ય હોવા છતાં ચોખ્ખી ઉર્જા છે. જ્યારે જૈવિક ઉર્જા કે જે કચરામાંથી તૈયાર થાય છે, જેના સળગવાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતા હોવાના કારણે ચોખ્ખી ઉર્જામાં ગણાતી નથી. પહેલા વાત કરીએ કોલસાની. શરૂઆત કોલસાથી કરીએ. કોલસાને જીવાશ્મ ઈંધણ પણ કહેવાય. યાદ રાખજો, કોલસાને આપણે જીવાશ્મ ઈંધણ પણ કહીએ છીએ. કેમ જીવાશ્મ ઈંધણ? કારણ કે કોલસો જે છે 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં કોલસો કાર્બોનાઇઝેશન પ્રક્રિયા, યાદ રાખજો, કોલસો જે છે 300 વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં જે જંગલો હતા એને ભેજ સ્વરૂપ ધારણ કર્યું. કોઈ કારણોસર પૃથ્વીના પેટાળમાં કયા હશે, ભૂકંપ કે કોઈ પણ કારણોસર, બરાબર છે, અને એનું કાર્બોનાઇઝેશન થયું છે. કાર્બનની હાજરીમાં એનું કાર્બોનાઇઝેશન પ્રક્રિયા થવાના કારણે કોલસો જે છે, કાર્બોનાઇઝેશન પ્રક્રિયા થવાના કારણે કોલસો એક ઈંધણના સ્વરૂપમાં, લાકડું જે છે એક પરિપક્વ સ્વરૂપમાં આવ્યું. અને આ કાર્બોનાઇઝેશન પ્રક્રિયા શું કરે છે ને, પરિપક્વ સ્વરૂપમાં આવ્યું, અને એના કારણે આપણે એને બળતણ તરીકે વાપરી શકીએ છીએ. બરાબર છે. કોલસો જે છે એના અલગ અલગ પ્રકારો છે. જેમ કે કોલસામાં રહેલા જે પ્રકારો છે એમાં રહેલા કાર્બનના સ્વરૂપ પ્રમાણે આપણે એને 4 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે કોલસો એટલે પીટ કોલસો, બરાબર છે, પીટ કોલસો. બીજો છે એને કહેવાય લિગ્નાઇટ કોલસો. ત્રીજો છે એને કહેવાય બિટુમિનસ કોલસો. અને ચોથો કોલસો છે એને કહેવાય એન્થ્રેસાઇટ કોલસો. જેમ કે પીટ કોલસો તો ઇવન તમે તમારા ઘરમાં તે તૈયાર કરી શકો. લાકડાને તમે સળગાવો અને એને પછી તમે એનું અપૂર્ણ દહન કરો તો પીટ કોલસો તૈયાર થાય છે. શરૂઆતનો કોલસો છે નાના કોલસાનું અપરિપક્વ સ્વરૂપ છે. આપણને પૃથ્વીના પેટાળમાંથી મળતો હોય છે, અને તમે એને લાકડાને પણ અર્ધ દહન કરો એનું, તો એનાથી પણ તૈયાર થાય. જનરલી આનો ઉપયોગ ઘરગથ્થુ ઉપયોગમાં થાય. બરાબર છે. જેમ કે કોઈ ભૂવા ધૂણા હોય તો આને ચાલુ કરાવાય, બરાબર, કે ચાલુ કરો અને અંદર ગૂગળ નાખીને ચાલુ કરી દો, 2-3 રમેલ ઘાસો એટલે ચાલુ થઈ જશે આપોઆપ. બરાબર. સેકન્ડ, ઘરની અંદર કોઈ ધૂપ હવન કરવું હોય, અથવા તો ઘરમાં કોઈ જગ્યાએ તમારે મતલબ કે કોઈ વસ્તુ શેકીને ખાવી છે, જે તમે ખાતા હોય, ક્યાંક બેઠકમાં બેઠા શેકીને ખાઓ, બરાબર છે, તો કોઈ જગ્યાએ તમારે કોઈ વસ્તુને શેકવા માટે, જેમ કે સ્મોકી ફ્લેવર્સ અત્યારે ઘણી બધી છે, પનીરના સ્મોકી ફ્લેવર્સ આવે, કોઈ નોનવેજ ખાતું તો ચિકનના સ્મોકી ફ્લેવર્સ આવે. તો સ્મોકી ફ્લેવર્સ જે આવે છે ધેટ ઇઝ બીકોઝ ઓફ પીટ કોલ. ભેજ વાળો કોલસો છે, અતિશય ધુમાડો રાખે છે, અને ધુમાડો રાખવાના કારણે થાય છે શું, આ કોલસો અતિશય કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન તૈયાર કરે છે. આ કોલસો જે છે એને
વધુ પ્રદૂષણ વાળો કોલસો કહેવાય અને અશુદ્ધ કોલસો કહેવાય. લખો, હું લખાવું છું, રાઈટ ડાઉન. દરેક વસ્તુ લખાવી પડશે કારણ કે આખું ચેપ્ટર મારે તમને લખાવવાનું છે. લખજો. કોલસો પૃથ્વીના પેટાળમાં આશરે 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં આશરે 300 મિલિયન વર્ષ પહેલા કોઈ ભેજવાળા જંગલોમાં પૃથ્વીના પેટાળમાં દટાવવાથી તૈયાર થયો હશે. તે મુખ્યત્વે હાઇડ્રોકાર્બનના બનેલા હોવાથી ઉચ્ચ દબાણ અને તાપમાનના કારણે કાર્બનનું ધીરે ધીરે કાર્બોનાઇઝેશન પદ્ધતિ વડે રૂપાંતરણ થવાનું શરૂ થયું. વનસ્પતિના અવશેષોના કારણે તેને જીવાશ્મ ઈંધણ પણ કહે છે. તેમાં રહેલા કાર્બનના પ્રમાણ આધારિત કોલસો મુખ્યત્વે ચાર પ્રકારમાં વર્ગીકૃત થાય છે. પહેલું લખો, પીટ કોલસો. પીટ કોલસો આશરે 46 થી 50% કાર્બન ધરાવે છે અને અતિશય ભેજવાળો હોવાના કારણે નિમ્ન કક્ષાનો કોલસો ગણાય છે. તે ઓછી ઉર્જા અને વધારે ધુમાડો ઉત્પન્ન કરે છે. પેદા કરે છે અથવા તો ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ ઘરગથ્થુ બળતણમાં થાય છે. એટલે આને 50% ની આસપાસ તમે લખી શકો છો. ઘણી જગ્યાએ 50 થી 60% પણ લખ્યું હશે. લિગ્નાઇટ કોલસો લખજો. 60% થી વધુ કાર્બન ધરાવે છે. 60% થી વધુ કાર્બન ધરાવે છે. ઘણી બુક્સમાં તમને 60 થી 70 પણ લખ્યું છે. એનસીઆરટી ને 60% થી વધુ કીધું. આ કોલસો ભૂખરા રંગનો હોવાથી તેને બ્રાઉન કોલસો પણ કહેવાય છે.
આ કોલસો ભૂખરા રંગનો હોવાથી તેને બ્રાઉન કોલસો પણ કહેવાય છે. બ્રાઉન કોલસો પણ કહેવાય છે. આ કોલસામાં કાર્બનનું ઊંચું પ્રમાણ હોવાના કારણે સ્ટીલ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ અને થર્મલ પાવર સ્ટેશનમાં વાપરવામાં આવે છે. સ્ટીલ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ અને થર્મલ પાવર સ્ટેશનમાં વાપરવામાં આવે તથા ઘણા બધા ભારે ઉદ્યોગોમાં વપરાય છે. ભારે ઉદ્યોગોમાં મુખ્ય બળતણ તરીકે વપરાય છે. લખજો, ઘણા બધા ભારે ઉદ્યોગોમાં મુખ્ય બળતણ તરીકે, જેમ કે સિમેન્ટમાં બધામાં વપરાયા. ભારતમાં સૌથી વધારે લિગ્નાઇટ કોલસાની ખાણ છે. લખજો, ભારતમાં સૌથી વધારે લિગ્નાઇટ કોલસાની ખાણ છે. હમણાં કંઈક દુનિયાની સૌથી મોટી ત્રીજા ચોથા ક્રમની ખાણ આપણે ત્યાં મળી ને, તમારી એક્ઝામનો ક્વેશ્ચન હશે, છત્તીસગઢમાં મળી. હું સર્ચ કરીને તમને આપું. તમારો કરંટનો ક્વેશ્ચન હશે, દુનિયાની સૌથી મોટી ત્રીજા કે ચોથા નંબરની ખાણ આપણે ત્યાં મળી. 2 ખાણ મળી. બરાબર, લેટ મી ચેક. લખો. દુનિયાની પાંચ મોટી કોલસાની ખાણમાં ભારતની 2 ખાણ બંને છત્તીસગઢની છે. પહેલી લખજો ગેવરા ખાણ, બીજા ક્રમે. 5 મોટી ખાણમાં પહેલી છે ગેવરા ખાણ, બીજા ક્રમે, અને બીજી છે કુસમુંડા. હું લખી દઉં છું સાઈડમાં. ગેવરા ખાણ અને બીજી છે કુસમુંડા. જો આ કરંટનો ટોપિક છે, આ વેજ કોઈ એકાદી એક્ઝામમાં આવશે જ. STI, CCE, PSI કોન્સ્ટેબલ ક્યાંક તો આવશે. આ બીજા નંબરે છે, આ ચોથા નંબરે છે. પહેલા નંબરે USA ની કોઈ ખાણ છે. તમારું નામ યાદ રાખવાનું જરૂર ને, જે આપે ને તમારો જવાબ હશે. પહેલા નંબરે USA ની છે. એ બધું યાદ નહીં રાખવાનું, આપણે આપણું યાદ રાખવાનું. પહેલા નંબરે USA ની છે. જોઈ લો, કહી દો. એ બી આ બંને છત્તીસગઢમાં છે. કોરબા ડિસ્ટ્રિક્ટમાં છે, લખી લેજો. કોરબા ડિસ્ટ્રિક્ટમાં. કોરબા જિલ્લો, જે જિલ્લાનું નામ છે કોરબા. આ બંને ખાણ ભેગી થઈને ભારતનો 10% કોલસો ધરાવે છે. તમને દુનિયાની સૌથી મોટી કહી દો એટલે તમારું કામ પતે.
એ છે નોર્થ એન્ટેલોપ યુનાઇટેડ સ્ટેટ્સ. બ્લેક નથી, નોર્થ એન્ટેલોપ છે, એટલે તમારા કામની નથી. જે હોય યાદ તમને એ જ આપશે, તો એમાં જોવાની ચિંતા નહીં. ઓકે, એના પછી આવી જાઓ આપણા ટોપિક પર પાછા. સેકન્ડ લખો, bituminous કોલસો. bituminous કોલસો લખજો. bituminous કોલસો, bituminous કોલસો આશરે 60%, 70% અને 80% કરતા વધારે, 60, 70 અને 80% કરતા વધારે કાર્બન ધરાવે છે. 60, 70 અને 80% કરતા વધારે કાર્બન ધરાવે છે, તથા તેનો ઉપયોગ સેમ 3 ઉપયોગ જ છે આના. જો ભારતમાં નથી bituminous, ભારતમાં લિગ્નાઇટ વધારે મળે છે, આ દુનિયામાં વધારે મળે છે bituminous કોલસો. બરાબર છે, ઉપયોગ બધો સેમ જ છે. જે કામ લિગ્નાઇટ ના છે એ બધા bituminous ના, કોઈ અલગથી નથી. તો કામ બંનેનું સેમ જ છે. એટલે ડેન્ગ્યુ વેન્ગ્યુ ના થઈ જાય, બહુ મચ્છર કરડ્યા. નેક્સ્ટ ટાઈમ ટી શર્ટ પહેરીને આવીશ. સિરિયસલી એવું ના થાય કે તમારા રવિવારના લેક્ચર જ અટકી જાય. હે એ જ કીધું, નેક્સ્ટ ટાઈમ ટી શર્ટ નહીં પહેર્યું કીધું. તારા સુધી મારા અવાજના તરંગો પહોંચ્યા ને એવું લાગે છે મને. એના પછી 2-3 કરડી ગયા. પણ હા, એને ડેન્ગ્યુ થઈ ગયું બિચારા કોણ મિશ્રાને. એના પછી લખો. અચ્છા, ભારતમાં ઉપયોગ સેમ છે બેના, બંનેના સેમ છે, એટલે બંને લખી નાખજો. ઉપયોગ તો સેમ ઉપર મુજબ લખી દો ને, જે તો તમને આવડે જ છે. હું શું લખાવતો હતો? યસ, ભારતમાં સૌથી વધારે કોલસો કઈ જગ્યાએ આવે છે? કોલસો કયા જગ્યાએ? આપણે કોલસો ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણો કોલસો આપણને મળે એટલો છે ને, આપણી પાસે કોલસો ઓછો જ છે. દુનિયામાં સૌથી વધારે કોલસો કયા દેશોમાં છે ખબર છે? યુએસએ માં છે, ચાઇનામાં છે, ઇન્ડોનેશિયામાં છે. આપણે યુએસએ થી નથી મંગાવતા, કારણ કે બહુ દૂર પડે. તો આપણે ચાઇના અને ઇન્ડોનેશિયાથી મંગાવીએ છીએ. તો આપણે ચાઇના અને ઇન્ડોનેશિયાથી ક્યાંથી કોલસો કઈ જગ્યાએ મંગાવતા આવીશું? આફ્રિકામાંથી મંગાવીએ છીએ બહુ બધી જગ્યા. કયા બંદર પર મંગાવીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન આ રીતે પૂછાય. અમુક વસ્તુના જિયોગ્રાફિક લોકેશન્સ છે જે તમારા ભૂગોળમાં આવે, તમે એને સમજી શકો છો. જેમ કે એક છે કંડલા. કંડલા સ્પેશિયલી કોલસા માટે જ બનાવ્યું હતું, કારણ કે કરાચી આપણી જોડેથી જતું રહ્યું હતું જે તે સમયે. કરાચી મોટું બંદર હતું પાકિસ્તાનનું, બરાબર? તો જે તે સમયે ભારતમાં હતું. કરાચી ગયું તો એની જગ્યાએ શું આવી ગયું? કંડલા બનાવ્યું. મેન મેડ કહેવાય કે ભાઈ આપણે જાતે બનાવ્યું. તો કંડલામાં શું આવે છે? કંડલામાં આવે છે કોલસો એઝ અ ઇમ્પોર્ટ તરીકે વધારે. એક્સપોર્ટ શું થાય છે? ખાંડ. યાદ રાખજો, શુગર આપણે એક્સપોર્ટ કરીએ છીએ કંડલાથી. કેમ? કારણ કે ઉત્તર ભારતનું દિલ્હીથી સૌથી નજીકનું પોર્ટ કયું? કંડલા. કારણ કે તમે આમ જાઓ તો તમને છેક ઓડિશા જવું પડે, પશ્ચિમ બંગાળ જવું પડે, મુંબઈ આવું દૂર પડે. સૌથી નજીકનું તમે એ રસ્તો પણ જોયો હશે, રાધનપુર વાળો હાઈવે. કંડલા, સામખિયાળી, રાધનપુર, પાલનપુર અને સીધો જ દિલ્હી છે ને, જયપુર વાળો હાઈવે. નેશનલ હાઈવે નંબર કયો છે? 48. ના, 48 તો નથી, 47 આઈ થિંક છે, જોઈ લેજો. 27 જે હોય. આ બધા ક્વેશ્ચન્સ તમારી એક્ઝામમાં એટલે આ બધું ધ્યાન રાખવાનું. તો કંડલાનો જે હાઈવે છે એ સ્પેશિયલ એના માટે તૈયાર કર્યો છે. દિલ્હી નજીક પડે, ઉત્તર પ્રદેશ નજીક પડે. ત્યાંથી ઉત્તર પ્રદેશ સૌથી વધારે ખાંડ ઉત્પન્ન કરે છે, મહારાષ્ટ્ર પછી. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ખાંડના મોટા પ્રોડ્યુસર છે. મહારાષ્ટ્ર પાસે તો બહુ બધા બંદર છે, એટલે મહારાષ્ટ્રની જોડેથી એક્સપોર્ટ થઈ જાય. પણ ઉત્તર પ્રદેશની ખાંડ પ્રોડ્યુસ કરીને મોકલશે ક્યાં? તો એ પશ્ચિમ બંગાળ બાજુ ના મોકલે, કંડલા બાજુ મોકલે. તો આ તમને બધા જે જગ્યાઓ છે બધી સ્પેસિફિક સ્ટ્રેટેજિક જગ્યાઓ છે. તો કંડલા બંદર જે છે સ્પેશિયલી શાના માટે છે? કોલસા અને ખાંડ માટે. કોલસો આવે, ખાંડ જાય. પછી છે દહેજ, પેટ્રોકેમિકલ્સ માટે છે ને, હાસોડ, દહેજ, અંકલેશ્વર. તો તમે જો એ એરિયા કયો છે? પેટ્રોકેમિકલ્સ નો એરિયા છે. ત્યાં મોટી મોટી પેટ્રોકેમિકલ્સની કંપનીઓ છે, જીએનએફસી બધી જ કંપનીઓ, બધી જે આઈઓસીએલ ની કંપની છે. તો પેટ્રોકેમિકલ્સ દહેજથી થાય. પછી તમે જતા રહો હજીરામાં, નેચરલ ગેસ, એસઆર, નાયરા, હવે તો ઓએનજીસી, રિલાયન્સ. તો બધી નેચરલ ગેસની કંપનીઓ છે. તો ત્યાંથી શું થાય? બધું નેચરલ ગેસનું લોકેશન આવે. સમજો છો? આ બધા લોકેશન છે પ્રોપર, કે
જે જેમ કે તમે જતા રહો અહીંયા વેરાવળ મત્સ્ય ઉદ્યોગ, તો બધી માછલીઓ ત્યાં એક્સપોર્ટ થાય છે. તો લોકેશન્સ છે બંદરોના, તો લોકેશન આધારિત એમનું કામ થાય છે. ઓકે, તો ચલો આગળ વધીએ. લખો એન્થ્રેસાઇટ કોલસો. એન્થ્રેસાઇટ કોલસામાં 80% થી 95% સુધી કાર્બનનું પ્રમાણ હોય છે. તેને ઉત્તમ કોલસો કહેવાય છે. તેને ઉત્તમ કોલસો કહેવાય છે. તેને ઉત્તમ કોલસો કહેવાય છે. આ કોલસો અતિશય ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે. આ કોલસો અતિશય ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે. ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં તેની ખાણ છે. ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં તેની ખાણ છે. તેનો ઉપયોગ રિસર્ચ ઉદ્યોગમાં થાય છે. નીરવ કેમ નહીં આવતો? એસબીઆઈ. અચ્છા, એના પછી લખજો કોલસાનું નિસ્યંદન. હવે એક સબ ટોપિક છે કોલસાનું નિસ્યંદન. કોલસાનું નિસ્યંદન શું હોય સમજો. કોલસાનું નિસ્યંદન, આ કોલસો છે, આ કોલસાને તમે એક કસનળી એટલે બીકર જેને કહેવાય, કસનળીમાં તમે કોલસાને સળગાવો તમે જ્યોતથી, તો કોલસો ત્રણ વસ્તુની અંદરથી છૂટી પાડશે. અલગ અલગ તાપમાને ત્રણ વસ્તુ છૂટી પડે. આને કહેવાય કોલસાનું નિસ્યંદન. પેટ્રોલિયમનું નિસ્યંદન તમે ભણ્યા હશો સ્કૂલિંગમાં, પેલો આવતો તો કોષ્ટક પેપેને કીડી ઉબડા છે ને, પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ, નેફ્થા એ બધું ભણતા હતા. તો આને કહેવાય કોલસાનું નિસ્યંદન. અહીંયા સૌથી પહેલું છૂટું પડે કોલ ગેસ. ગેસ ફોર્મેટ સૌથી પહેલો છૂટો પડે. બીજામાં છૂટું પડે કોલ્ટાર, એમોનિયા, અને એક છૂટું પડે કોક, ગરમ કોક. બરાબર છે? કોલ ગેસ, કોલ્ટાર, એમોનિયા અને કોક. કોલગેસ જે છૂટો પડે છે, એકચ્યુઅલી કોલગેસનો ઉપયોગ થાય છે ઉદ્યોગોમાં બળતણ તરીકે. શરૂઆતમાં જે ગેસ છૂટો પડે છે ને આપણે કહીએ છીએ કોલગેસ. આનું કામ છે ઉદ્યોગોમાં બળતણ તરીકે છૂટો પડે છે કોલગેસ. બરાબર છે? અને કોલગેસ જે છૂટો પડી રહ્યો છે અને નાના નાના ઉદ્યોગોમાં એઝ અ બળતણ તરીકે આપણે વાપરતા હોઈએ છીએ. સેકન્ડ છૂટો પડે છે કોલ્ટાર. કોલ્ટાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોલ્ટાર હાલના સમયમાં સુગંધી પદાર્થો બનાવવા માટે, ડાય બનાવવા માટે, રંગોનું ઉત્પાદન કરવા માટે, પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવા માટે, આ બધા માટે વપરાય છે. યાદ રાખજો. પ્લાસ્ટિકનું ઉત્પાદન હું જે લખું છું લખતા રહેજો જોડે, એટલે તમને એટલું ઈઝી પડે લખવામાં. આટલો તો ખ્યાલ આવી જશે ને હું જે લખી રહ્યો છું? ખ્યાલ તો આવી જશે ને તમને? ને દોડશો નહીં, ખાલી તમે લખજો. હું લખો ચલો હું જ લખાઈ દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. ટાઇટલ આપો કોલસાનું નિસ્યંદન. કોલસાનું નિસ્યંદન. જો હું તમને આની ડાયાગ્રામ બતાવું તો મને ક્યાંક દેખાતી તો ડાયાગ્રામ બતાવું તમે, પછી બતાવું. ચલો, કોલસાનું નિસ્યંદન એમાં લખજો કોલસો અલગ અલગ તાપમાન પર નીચે મુજબની પ્રોડક્ટ છૂટી પાડે છે, અથવા તો નીચે મુજબના પદાર્થ છૂટા પાડે છે. પહેલું લખજો કોલ ગેસ.
કોલ ગેસ. કોલ ગેસ સામાન્ય રીતે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન છૂટો પડે છે. તેનો ઉપયોગ નાના ઉદ્યોગો અને કારખાનામાં બળતણ તરીકે થાય છે. નાના ઉદ્યોગો અને કારખાનાઓમાં બળતણ તરીકે થાય છે. સેકન્ડ લખજો કોલ્ટાર. કોલ્ટાર આશરે 200 પદાર્થોનું મિશ્રણ હોય છે. કોલ્ટાર આશરે 200 પદાર્થોનું મિશ્રણ હોય છે. તેમાંથી રંગો, દવાઓ, ડાય, સુગંધિત પદાર્થો, પછી પ્લાસ્ટિક પદાર્થો, વિસ્ફોટકો તથા ફોટોગ્રાફિક પદાર્થો બનાવી શકાય છે. એના પછી લખો એમોનિયા. લખજો એમોનિયા કોલ્ટારની બાય પ્રોડક્ટ છે. એમોનિયા કોલ્ટારની બાય પ્રોડક્ટ છે, જેનું મુખ્ય કામ ખાતર બનાવવાનું છે. તે યુરિયામાં રૂપાંતરિત પામે છે. એમોનિયાનું ક્લોરીન સાથેનું સંયોજન એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એમોનિયાનું ક્લોરીન સાથેનું સંયોજન એમોનિયમ ક્લોરાઇડ નવસાર તરીકે ઓળખાય છે. જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે, બેટરી બનાવવા માટે અને પશુઓની દવાઓ બનાવવા માટે વપરાય છે. મને ડેન્ગ્યુ થવાનું એવું લાગે જ છે. બહુ મચ્છર પહેલી તકે હું લખજો. પછી એમાં નવસાર એક ઉધ્વપાતન શું મતલબ થાય? ઉધ્વપાતનનો પદાર્થ છે. આ જ ટોપિકમાં આપણે એક ટોપિક જોઈશું, ઘનમાંથી સીધું બળતણ થાય. ઘનનું પ્રવાહીનું વાયુ.
ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ, ઘનનું સીધું વાયુ, વાયુનું સીધું ઘન. આને કહેવાય ઉધ્વપાતન અને આને કહેવાય નિક્ષેપન. બરાબર. એક છે બાષ્પીભવન, એક છે ઠારણ, એક છે ગલન. આ બધા નામ છે ને એના, આપણે હમણાં જોઈશું થોડી વારમાં. ખાલી અત્યારે તો હું સમજાવું છું તમને, અત્યારે ના લખશું, હમણાં થોડી વારમાં આવશે ઉધ્વપાતન ને એના બીજા બે એક્ઝામ્પલ, આયોડિન ને કપૂર લખાવાના છે. એ તમને આઈ થિંક લખાયેલા છે, મેં આગળ લખાયા છે, લખાયા હતા સીસી વાળાને લખાયા હતા. કઈ ઉધ્વપાતન પદાર્થ છે. પછી લખો કોક. કોલસામાંથી બનેલો કોક, કોલસામાંથી બનેલો કોક ઉર્જાનો સ્ત્રોત છે. કોલસામાંથી બનેલો કોક ઉર્જાનો સ્ત્રોત છે. તેનો ઉપયોગ પ્રકાશના ઉત્પાદન અને નાના કારખાનાઓમાં બળતણ તરીકે થાય છે. અહીંયા બે તમને ગેસ પૂછશે કે જળવાયુ કોનું મિશ્રણ છે, પ્રોડ્યુસર વાયુ કોનું મિશ્રણ છે, આવા પ્રશ્નો પૂછશે તમને. તો જો બહુ બધી વાર પ્રશ્ન પૂછે છે, લખજો. અચ્છા, એમોનિયામાં એક વખત પીએસઆઈમાં પ્રશ્ન પૂછ્યો હતો કે હાલમાં ફ્રીજ અને એસીમાં કુલન્ટ તરીકે, શીતક તરીકે કોણ વપરાય છે? પ્રવાહી એમોનિયા. લખો, લખી દો સાઈડમાં. હાલમાં ફ્રીજ અને એસીમાં શીતક અથવા કુલન્ટ તરીકે સીએફસી ના સ્થાને પ્રવાહી એમોનિયા વપરાય છે. પ્રવાહી એમોનિયા વપરાય છે. જો તમે ડેટા જો કેટલો તમારી જોડે વધતો જાય છે. આ બધું રિવિઝન કરતા રહેજો. મને જેટલા પણ જૂના પ્રશ્નો યાદ આવે છે ને, હું બધા એડ કરાવતો જઉં છું. તમારા માટે રિવિઝન બહુ જરૂરી છે. ખાલી એકવાર લખવા ખાતર લખતા નહીં, સમજો છો? હું એટલે વિદ્યાર્થીઓની ક્લાસમાં આવવાનું એટલા માટે કહું છું. ઘણી વખત મારી કીધેલી વસ્તુ તમને એમનામ યાદ રહી જાય, કારણ કે અમુક વસ્તુઓ તમને મારા કહેવાના ટોન પરથી યાદ રહે. મેં તમને એ વસ્તુ શીખવાડી દીધી, એમોનિયા જોઈને મને યાદ આવ્યું કે આવો કોઈક પ્રશ્ન આવ્યો હતો. હવે તમે એક્ઝામમાં બેઠા તો તમને સ્ટ્રાઇક થાય, સાહેબ આવી વાત કોઈક કરતા હતા. ક્લાસમાં આવવાના ફાયદા આ છે, બાકી તો ઘરે બેસીને તો એમનામાં પાસ થતા હોય તો. રિઝલ્ટ ક્યારેય ઓનલાઈન આપતું નથી, રિઝલ્ટ હંમેશા ઓફલાઈન જ આપે. ઓનલાઈન વાળા વિદ્યાર્થીને બિચારાની મજબૂરી છે કે અહીંયા આવી નથી શકતા, એટલે મજબૂરીમાં તૈયારી કરે છે કે ભાઈ આપણે, બાકી આવી શકતા તો એમને પહેલી પ્રાયોરિટી ઓફલાઈન જ આપતા હોત. સમજો છો? ઘણા આઈફોન 16 લેવા છે, લેવાય, પહેલા કેરિયર બનાવો, વાંધો નથી. આઈફોન 16 લેવાનો કોઈ વાંધો નથી. ઘણા ફી માટે હોય કે ફી વધારે છે અને લઈને ફરતો આઈફોન 15. સમજો? ઘણા આવા લોકો છે કે જે ફી ને વધારે ગણે છે અને આઈફોન ને જે લક્ઝરી છે, જે તમારા માટે કદાચ જરૂરી હોય પણ શકે, હું તો ના નથી પડતો, લેવાય. તમારા ઘરે પૈસા હોય તો આઈફોન 15 લેવાય, હપ્તે લેવાય, એનો કોઈ વાંધો છે જ નહીં. ગમતી વસ્તુ તો લેવાય જ, પણ એના સામે તમારું કેરિયર તમે ક્યાંક એવું ના થાય કે પેલું થઈ જાય. ઓકે, બે વાયુ લખજો, જળવાયુ અને પ્રોડ્યુસર વાયુ. જો શું પ્રશ્ન પૂછશે કે પ્રોડ્યુસર વાયુ કોનું મિશ્રણ છે, જળવાયુ કોનું મિશ્રણ છે, આવી રીતે તમને પ્રશ્ન પૂછે. તો હું લખાવું, પહેલા લખો જળવાયુ, અંદર જ કોકની નીચે એક સબ ટાઇટલ આપજો જળવાયુ. એમાં લખજો ગરમ કોકને પાણીની બાષ્પમાંથી પસાર કરતા, હવે તમે સમજો પાણીની બાષ્પ ક્યારે ઠંડી હોય નહીં, એ ગરમ જ હોય. પાણીની બાષ્પમાંથી પસાર કરતા જળવાયુ બને છે, જે
કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. પછી લખજો નીચે પ્રોડ્યુસર વાયુ. જો આની જોડે કાર્બન ડાયોક્સાઇડ બી આપે તો બી ચાલે, કઈ વાંધો નહીં, કારણ કે કોલસો એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો જ છે જોડે, પણ મેઇન પ્રોડક્ટ આ બે છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. પછી લખજો પ્રોડ્યુસર વાયુ. ગરમ કોકને સૂકી હવામાંથી પસાર કરતા પ્રોડ્યુસર વાયુ બને છે. આનું નામ જ છે પ્રોડ્યુસર. નિર્માણ વાયુ ના લખતા કે લાવો આનું ગુજરાતી થાય એવું નથી, આનું નામ જ પ્રોડ્યુસર વાયુ છે. પ્રોડ્યુસર વાયુ બને છે જે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનનું CO+N2 કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનનું મિશ્રણ છે. તો તમને કેવી રીતે યાદ રહે? જો આવી રીતે યાદ રાખવાનું. જળ એટલે H2O, કાર્બન મોનોક્સાઇડ તો બેમાં કોમન છે, એ તો આવવાનું જ છે. જળ એટલે H2O, તો જળ હોય ત્યાં H2 હોય. હવામાં સૌથી વધારે શું હોય? નાઇટ્રોજન. વાતાવરણમાં સૌથી વધારે શું છે? નાઇટ્રોજન. તો સૂકી હવામાં શું હશે? N2. આ રીતે યાદ રાખવાનું. પછી લખજો આ બંને વાયુ એટલે કે જળવાયુ અને પ્રોડ્યુસર વાયુ, આ બંને વાયુ ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. આ બંને વાયુ ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. ડન છે. નેક્સ્ટ લખીએ પેટ્રોલિયમ. પેટ્રોલિયમ લખજો એમાં. પેટ્રોલિયમ પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષોની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના કારણે તૈયાર થયું હતું. સમુદ્રી જીવો અને જમીનના જીવોનું પૃથ્વીના પેટાળમાં ઉચ્ચ તાપમાન અને દબાણ આધારિત તેલમાં રૂપાંતર થવું પેટ્રોલિયમ બનાવે છે. તેને કાળું સોનું પણ કહે છે. તેને કાળું અને પ્રવાહી સોનું પણ કહે છે. પેટ્રોલિયમ તેના નિસ્યંદનમાં અલગ અલગ તાપમાને નીચે મુજબની પ્રોડક્ટ છૂટી પાડે છે. પહેલું લખજો LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આશરે 20 થી 30 ડિગ્રી તાપમાને LPG છૂટા પડે છે.
આશરે 20 થી 30 ડિગ્રી તાપમાને એલપીજી છૂટા પડે છે, જે મુખ્યત્વે બ્યુટેન, પ્રોપેન અને ઇથેન જેવા વાયુઓનું મિશ્રણ છે. બ્યુટેન, પ્રોપેન અને ઇથેન જેવા વાયુઓનું મિશ્રણ છે. તેનો ઉપયોગ ઘરગથ્થુ બળતણ તરીકે થાય છે. આ વાયુઓ ગંધવિહીન હોવાના કારણે તેમાં લીકેજ સમયે દુર્ગંધ માટે મિથાઇલ અથવા ઇથાઇલ બંને ચાલશે. મરકેપ્ટોન, મિથાઇલ લખો, ઇથાઇલ લખો, બંને જોડે જ ચાલશે, બંને લખી શકો. ઇથાઇલ મરકેપ્ટન અથવા તો મિથાઇલ મરકેપ્ટન નામનો વાયુ ઉમેરવામાં આવે છે. સેકન્ડ આવે પેટ્રોલ. આને કહીશું પેટ્રોલિયમ ગેસ, આને કહીશું પેટ્રોલ. બરાબર. પેટ્રોલમાં લખજો આશરે 150 ડિગ્રી તાપમાને પેટ્રોલ છૂટું પડે છે. આશરે 150 ડિગ્રી તાપમાને પેટ્રોલ છૂટું પડે છે, જેનો મુખ્ય ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે છે. પેટ્રોલ ઠંડા પ્રદેશોમાં જામી ન જાય, તે હેતુ તેમાં મિથેનોલ ઉમેરવામાં આવે છે. એના પછીની જે પ્રોડક્ટ છે એ છે નેપ્થા. જો અમેરિકામાં જાવ ને તો પેટ્રોલ અને નેપ્થા કમ્બાઈન છૂટા પડે, ત્યાં એ લોકો એને ગેસોલિન કહે. આપણે ત્યાં પેટ્રોલ અને નેપ્થાને અલગ અલગ છૂટા પાડીએ છીએ, ત્યાં ગેસોલિન કહે. ગેસોલિન એટલે નેપ્થા, ગેસોલિન એટલે પેટ્રોલ, બંને સેમ જ છે. ત્યાં બધા ઉપયોગ માટે નેપ્થા અને ગેસોલિન યુઝ થાય. આપણે ત્યાં એવું નથી. આપણે વાહન માટે પેટ્રોલ ને નોર્મલ જે કારખાનાના ઉદ્યોગ છે એના માટે નેપ્થા વાપરીએ છીએ. નેપ્થાનો ઉપયોગ મેઇન પેટ્રોકેમિકલ છે, લખજો નેપ્થા. તે મુખ્યત્વે પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં વપરાય છે. જેમાં મુખ્યત્વે રંગ ઉદ્યોગ અને સોલ્વન્ટ્સ તરીકે વપરાય છે. સોલ્વન્ટ્સ એટલે કોઈ વસ્તુને ઓગાળવું. સોલ્વન્ટ્સ તરીકે વપરાય છે. તમે પેલી એશિયન પેન્ટની ડોલ લેવા જાઓ, એક ડોલ 2,000 રૂપિયાની મળશે, 1,400-1,500 રૂપિયાથી, અત્યારે તો 2,000 ની થઈ ગઈ. 10 લીટરની ડોલ હોય, સફેદ કલરની જ આવે, જોયું હશે તમે. ડોલ સફેદ કલરની જ આવે, અંદરનું જે લિક્વિડ છે સફેદ,
પછી પેલી નાની નાની ટ્યુબ એડ કરો એટલે કલર બદલાય છે ને. કલરની ડોલ તમે જો બધામાં સફેદ કલરની ડોલ આવે, મતલબ કે નેફથાની ડોલ છે. એની અંદર 10 લીટર છે, એનો ભાવ 1400 કે 1500 કે જે કોઈ હોય કે 2000 રૂપિયા હોય. જે ભાવ પેટ્રોલનો હોય એ જ ભાવ એનો હોય. 1 લીટરનો ભાવ પેટ્રોલનો 100 રૂપિયા હોય. જો પેટ્રોલનો ભાવ વધે તો ડોલનો ભાવ એ વધે, કારણ કે એની મેઇન પ્રોડક્ટ કોણ છે? નેફથા. અને નેફથા ક્યાંથી છૂટું પડે? પેટ્રોલ જોડે. ઓકે. એના પછી છે કેરોસીન. કેરોસીન લખજો. કેરોસીનનો ઉપયોગ ઘરગથ્થુ બળતણમાં થાય છે. કેવા કલરનું કેરોસીન? વાદળી કલરનું હોય, બરાબર છે. કેરોસીન બ્લુ કલરનું હોય. એનું ફરીથી ડિસ્ટિલેશન થાય અને એને બનાવવામાં આવે વ્હાઇટ કેરોસીન. આને કહેવાય ETF, એરક્રાફ્ટ ફ્યુઅલ છે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ. લખજો. કેરોસીનનું ફરીથી નિષેધન કરીને હેલિકોપ્ટર અને વિમાન માટેનું બળતણ એટલે કે ATF આને ઇંગ્લિશમાં કહેવાય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ. લખી લેજો. ATF બનાવવામાં આવે છે. નહીં, પેલું એક પિક્ચર છે ને, ધમાલ, ટોટલ ધમાલ. પાણીની જગ્યાએ ATF હોય, ATF ની જગ્યાએ પાણી હોય. પેલો હેલિકોપ્ટર સળગે તો પાણી નાખવાની જગ્યાએ પાણીના પેલા કેરબામાં પેલો નાખી દે. तो कि ये क्या था? तो कि ये तो कि फ्यूल था. तो कि पानी के डब्बे में फ्यूल रखते हो અને પછી પેલો પાણી પીવા જાય તો કે उसको मत पीना, કે उसमें क्या है, છે ને, બતાવ્યું હશે. ATF લેવા જાય છે તેમાં પાણી હોય છે. तो એને ईवीएस, तुमको पता है हेलीकॉप्टर का पंखा नहीं है, मुझको पता है ना, एक डायलॉग. हेलीकॉप्टर को थोड़ी पता है. बस, तो ये एविएशन टर्बाइन फ्यूअल છે, બરાબર છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ. એના પછી આવે ડીઝલ. ડીઝલનો ઉપયોગ શામાં થાય? ભારે બળતણમાં, ભારે વાહનોના બળતણમાં. લખજો. ડીઝલનો ઉપયોગ ભારે વાહનોના બળતણમાં અને જેમ કે રેલવે, પહેલા ડીઝલ, હજુ ઘણી બધી રેલવે ડીઝલ ચલાવે છે. ભારે વાહનોના બળતણમાં તથા અથવા અને વીજળી પેદા કરવા માટે વપરાય છે. એના પછી લખો ઊંજણ તેલ. ઊંજણ તેલને લુબ્રિકન્ટ્સ પણ કહેવાય. ઊંજણ તેલ, આમાં બે વસ્તુ છૂટી પડે. એક પેરાફિન વેક્સ. પેરાફિન વેક્સ એટલે મીણ. અને બીજું છૂટું પડે ગ્રીસ. પેરાફિન વેક્સ અને ગ્રીસ. અચ્છા, મીણ બીજું શામાંથી બને? યસ, લખી લેજો. મીણ મધપુડામાંથી પણ બને. પેરાફિન વેક્સ એટલે કે મીણ અને ગ્રીસ. તમે જે વેસલીન વાપરો છો ને એ આ જ હોય, વેક્સ જ હોય. મીણ બીજું છૂટું પડે મધપુડામાંથી પણ બને, યાદ રાખજો. એના પછી લખો બળતણ તેલ. લખજો. સ્ટીમરમાં, જે મોટી સ્ટીમર આવે, ડીઝલ ના વાપરે, સ્ટીમરમાં મુખ્ય બળતણ તરીકે વપરાય છે. જે માલવાહક સ્ટીમ હોય એમાં
મુખ્ય બળતણ તરીકે વપરાય છે? એના પછી લખો, એના પછી લાસ્ટમાં ડામર અથવા બિટુમિનસ. ડામર અથવા બિટુમિનસ. ડામર અથવા બિટુમિનસ. તો એમાં લખી શકો છો તમે ઉપયોગ. રોડ બનાવવા માટે. ઓકે, તો આ પેટ્રોલિયમની પદાર્થ નિસ્યંદન છે. બધાના એક એક ઉપયોગો તમને ખ્યાલ આવવા જોઈએ. આ રીતે પ્રશ્ન પૂછાય. નેક્સ્ટ ટાઇટલ આપો, કુદરતી ગેસ. કુદરતી ગેસ અથવા તો કુદરતી વાયુ. જો તમને બે જ વસ્તુ આપી છે, કોલસો અને પેટ્રોલિયમ, તમારો ટોપિક જોશો કોલસો અને પેટ્રોલિયમ, પણ એમાં આ તો આવશે જ કુદરતી વાયુ, કારણ કે આ નીચેના ટોપિક છે પર્યાવરણમાં, કુદરતી સ્ત્રોતો ઉર્જાના, એમાં આ ટોપિક છે. બરાબર. કુદરતી વાયુ જનરલી પૃથ્વીના પેટાળમાં જો ઘન પદાર્થ હશે અશ્મિ ઈંધણનો, તે બન્યો કોલસો. પ્રવાહી પદાર્થ હતો અશ્મિ ઈંધણનો, તો એ બન્યું પેટ્રોલિયમ. અને એ જ વસ્તુ જ્યારે પૃથ્વીના પેટાળમાં વાયુ સ્વરૂપે આવ્યું, તે શું બન્યું? કુદરતી વાયુ. કુદરતી વાયુમાં મુખ્યત્વે જે મુખ્ય બળતણ છે એ છે મિથેન. કુદરતીના પેટાળમાં સૌથી વધારે જે વાયુ મળી રહ્યો છે મિથેન, એટલે કે લગભગ 90% એની અંદર મિથેન હોય. તો લખજો, કુદરતી વાયુ હાઇડ્રોકાર્બન્સના બનેલા હોય છે. કુદરતી વાયુ મુખ્ય રીતે હાઇડ્રોકાર્બન્સના બનેલા હોય છે અને તેમાં મુખ્યત્વે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સંગ્રહાયેલા હોય છે. પહેલું લખજો સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એમાં લખજો, તેમાં 90% મિથેન, થોડા પ્રમાણમાં નાઇટ્રોજન, મિથેન, થોડા પ્રમાણમાં નાઇટ્રોજન અને કાર્બનના સંયોજનો જોવા મળે છે. કાર્બનના સંયોજનો જોવા મળે છે. સીએનજીમાં સલ્ફર હોતો નથી, યાદ રાખજો. એટલે ક્યારેક તમને આવો પ્રશ્ન પૂછે કે સીએનજી સલ્ફર ડાયોક્સાઇડ ડેવલપ કરે? ના. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ડેવલપ કરે, સલ્ફર ડાયોક્સાઇડ ના કરે, કારણ કે એની અંદર સલ્ફર હોતો નથી. તેનો ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે થાય છે. તેનો ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે થાય છે. સીએનજી હંમેશા તેના ઊંચા જ્વલનશીલ તાપમાનના કારણે હંમેશા પેટ્રોલ સાથે સળગે છે. ક્યારે તમે જોયું નહીં કે ડીઝલમાં સીએનજી ચલાવે? સીએનજી હંમેશા પેટ્રોલમાં જ ચાલે. ઓકે, તેના ઊંચા જ્વલનશીલ તાપમાનના કારણે પેટ્રોલ સાથે સળગાવવામાં આવે છે. એના પછી એક છે પીએનજી, પાઇપલાઇન નેચરલ ગેસ. પાઇપલાઇન નેચરલ ગેસ લખજો. એમાં તેનું મુખ્ય બળતણ, પાઇપલાઇન નેચરલ ગેસ, તેનું મુખ્ય બળતણ મિથેન હોય છે.
અથવા તેનો મુખ્ય વાયુ, બળતણ ના લગતા, તેનો મુખ્ય વાયુ મિથેન હોય છે. તેને ઘર અને ઉદ્યોગો સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. ડન છે. આ બધા કુદરતી જે આપણા સ્ત્રોતો છે એ છે. એક નાનું ચેપ્ટર છે આની અંદર દહન. ઓકે, કોલસો અને પેટ્રોલિયમ વાળો જે પોર્શન છે અહીંયા કમ્પ્લીટ થયો આપણો, અથવા તો બળતણનો પોર્શન. અહીંયા એક નાનું ચેપ્ટર છે દહન. દહનની અંદર કોઈ બહુ ખાસ વસ્તુ નથી, પણ 3-4 વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ આપી જે એક્ઝામ ઓરિએન્ટેડ છે. એક તો છે, જે હમણાં મેં એક શબ્દ લખાયો, જ્વલનશીલ તાપમાન. એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. જ્વલનશીલ તાપમાનનો મતલબ શું? એવો પદાર્થ જે એનું નીચામાં નીચું તાપમાન કે જ્યાંથી સળગવાનું સ્ટાર્ટ થાય એને કહેવાય જ્વલનશીલ તાપમાન. જેમ કે હું એક શબ્દ લઈ લઉં, કેરોસીન અને લાકડું. કેરોસીન અને લાકડું રૂમ તાપમાને સળગે? એમને જાતે સળગશે? નહીં. રૂમ તાપમાને સળગશે? સળગશે ને. કેરોસીન તમે રૂમ તાપમાને સળગાવ, સળગે નહીં. તમે કેરોસીન અંદર લાઇટર મૂકો, સળગવાનું સ્ટાર્ટ થશે? આ તાત્કાલિક સળગશે? લાકડું તાત્કાલિક સળગશે? નહીં સળગે. એનો મતલબ કે આ બંનેના પોર્શન્સમાં જ્વલનશીલ તાપમાન એટલે કે નીચામાં નીચું એવું તાપમાન કે જેનાથી કોઈ પદાર્થ સળગે તો એને જ્વલનશીલ તાપમાન કહેવાય. તો આ બંનેમાં ઊંચું જ્વલનશીલ તાપમાન કોનું હશે? લાકડાનું. સમજણ પડે છે હું કહું છું એવી રીતના? ખ્યાલ આવે છે? આ જ વસ્તુ સીએનજી માં થાય છે. સીએનજી ડાયરેક્ટ નથી સળગતો. સીએનજી ને એક લેવલ સુધી તાપમાન, લગભગ 53 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોઈએ, 53 કે 54, પછી એ સળગવાનું સ્ટાર્ટ થાય. અને એટલા માટે પહેલી અમુક સેકન્ડ પેટ્રોલ સળગે, પછી સીએનજી ની અંદર કન્વર્ટ થાય. સમજણ પડે છે? ઓકે. બીજી 2-3 વસ્તુ પણ આપી છે આની અંદર. જેમ કે તમને એવું કીધું છે કે કોઈ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ દહન થઈ રહ્યો છે, એનું દહન રોકવા માટે શું જરૂરી છે? ઓક્સિજનની ગેરહાજરી. કારણ કે કોઈ પણ પદાર્થ સળગતો હોય એમાં ઓક્સિજન હશે તો હંમેશા શું થશે? પદાર્થ સ્પીડમાં સળગશે. ઓક્સિડેશનની પ્રોસેસ તો છે સળગવામાં. તો ઓક્સિડેશનને રોકવા માટે શું કરવું પડે? 2 વસ્તુ કરવી પડે. જેમ કે કોઈ વ્યક્તિ સળગી રહ્યો, તમે એની પર પાણી ના નખાય. કોઈ વસ્તુ સળગી રહે એની પર પાણી ન નખાય, કારણ કે પાણીની અંદર ઓક્સિજન છે. જેમ કે તમારી મારી ચામડી બળતી તો પાણી કરતા વધારે બેટર કોણ આવે? ધાબળો. ધાબળો જે છે તરત જ ઓક્સિજનને શું કરી દેશે? બંધ કરી દે. તમે ધાબળામાં માથું રાખીને ઊંઘવાનું ટ્રાય કરો ક્યારેક, 5-10 મિનિટમાં તો અંદર સફોકેશન થઈ જાય. થોડીક વાર એમ થાય કે આખું શરીર ભલે સાઈડમાં, ખાલી નાકના ભાગમાં ધાબળામાં ક્રોસ કરી દઈએ, આટલો જ ભાગ, આ બધું ઢંકાઈ જાય, ખાલી આટલો ભાગ ક્રોસ કરીએ. શિયાળામાં તો અલગ અલગ લેવલ પર ઠંડી લાગે ને, થોડી વાર ગરમી લાગે એટલે ખાલી એક પગ બહાર કાઢવાનો એટલે પાછી ઠંડી લાગી જાય. પછી પાછો પગ અંદર લઈ લેવાનો, થોડી વાર પગ બહાર કાઢવાનો, કાંઈક હાથ બહાર કાઢીને ઊંઘી જવાનું, થોડુંક મોઢું બહાર કાઢીને ઊંઘવાનું. તો આપણને થોડુંક રાહત રહે કે ના ભાઈ ઓક્સિજન આવી રહ્યો છે કે નહીં. તો ધાબળો ઓક્સિજનને આવવા નથી દેતો. સેમ અગ્નિશામક પદાર્થ તરીકે કોણ વપરાય? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એકચ્યુઅલમાં આખું લેયર બનાવી દે, ઓક્સિજનને એન્ટ્રી જ ના આપે. ઓક્સિજનને એન્ટ્રી ના આપે એટલે તરત શું થઈ જાય? અગ્નિશામક પદાર્થ તરીકે કામ કરે છે. તો આવા બધા પ્રશ્નો તમને આમાંથી થોડા પૂછશે. ચેપ્ટરમાં કંઈ નથી દહન અને જૂથમાં. હાર્ડલી 3 કે 4 પેજનું ચેપ્ટર છે, પણ એમાંથી તમારા કામની એક્ઝામની માહિતી ગણીને 5 માહિતી છે. એટલી જ માહિતી પૂછાશે, એની સિવાય કંઈ નહીં પૂછાય. હું લખાઈ દઉં છું, લખો. ના, અંદર જ લખો, કમ્બાઈન જ લખો. નવું ચેપ્ટર નથી લખવું.
લખો, પહેલું ટાઇટલ લખજો, જ્વલન બિંદુ અથવા તો જ્વલનશીલ તાપમાન, જ્વલન બિંદુ તાપમાન અથવા તો જ્વલનશીલ તાપમાન. એવું નીચામાં નીચું તાપમાન, એની અંદર લખજો, એવું નીચામાં નીચું તાપમાન જેમાં પદાર્થ સળગવાનું શરૂ કરે છે, જેમાં પદાર્થ સળગવાનું શરૂ કરે છે તેને જ્વલન બિંદુ તાપમાન અથવા તો જ્વલનશીલ તાપમાન કહે છે. જેમ કે કેરોસીન અને લાકડું બંનેમાં સામાન્ય તાપમાને કેરોસીન ઝડપીથી સળગે છે. તેથી લાકડાનું જ્વલનબિંદુ તાપમાન કેરોસીન કરતા ઊંચું છે. લાકડાનું જ્વલનશીલ તાપમાન કેરોસીન કરતા ઊંચું છે. સીએનજીનું જ્વલનબિંદુ તાપમાન ઊંચું હોવાના કારણે તે ડીઝલના સ્થાને પેટ્રોલની સાથે સળગાવવામાં આવે છે. કોઈ પદાર્થના જ્વલનબિંદુ તાપમાનને નીચું લાવવામાં આવે તો પદાર્થ સળગવાનો બંધ થાય છે. તેથી સળગવાનો બંધ થાય છે. આવું ઊંધું કેમ સંભળાયું તને? એટલે છેલ્લી બેન્ચ વાળાને સંભળાય ગયું તો તું વચ્ચે બેઠો તને ઊંધું સંભળાય? લખજો એની અંદર, પાણી અને અગ્નિશામક પદાર્થ જ્વલન બિંદુ તાપમાનને નીચું લાવે છે. અગ્નિશામક પદાર્થ તરીકે હંમેશા એક નળાકાર બોટલમાં કાર્બન ડાયોક્સાઇડને ઉચ્ચ દબાણમાં સોડિયમ બાયકાર્બોનેટ અથવા
પોટેશિયમ બાયકાર્બોનેટ સંગ્રહિત કરવામાં આવે છે? આ બંને પદાર્થ સૂકા પાવડર સ્વરૂપે છોડવામાં આવે છે, જે CO2 બનાવે છે અને આગ માટે જરૂરી ઓક્સિજનને રોકે છે. એના પછી લખો દહનના પ્રકારો, ટાઇપ્સ ઓફ કમ્બશન. દહનના પ્રકારો. પહેલું લખો ઝડપી દહન. ઝડપી દહન, દહનના પ્રકારો એમાં લખો ઝડપી દહન લખજો. જે પદાર્થ ઝડપથી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, તેને ઝડપી દહન કહે છે. જેમ કે વાયુ પદાર્થો. આ સિવાય ફોસ્ફરસ આવે, ખબર તમને? બે પ્રકારના ફોસ્ફરસ આવે, આગળ આપણે ભણીશું મેટલ નોન મેટલમાં. સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ. માં જે સફેદ ફોસ્ફરસ છે ને એમનામ સળગવાનો સ્ટાર્ટ થાય. લખો આ સિવાય સફેદ અથવા પીળો, બે લખી શકાય. સફેદ અથવા પીળો ફોસ્ફરસ રૂમ તાપમાને સળગી ઉઠે છે. સેકન્ડ લખો સ્વયંસ્ફુરિત તાપમાન દહન. સ્વયંસ્ફુરિત દહન એમાં લખજો પદાર્થ કોઈ પણ દેખીતા કારણ વગર સ્વયં સળગે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. સ્વયંસ્ફુરિત કહે છે. જેમ કે એક્ઝામ્પલ લખો છો, કોલસાની ખીણમાં લાગતી આગ, જંગલોમાં લાગતો દાવાનળ સ્વયંસ્ફુરિત છે. ત્રીજું છે વિસ્ફોટ. ત્રીજું દહન છે વિસ્ફોટ. કોઈ પદાર્થને ઉચ્ચ દબાણમાં દહન કરવામાં આવે અને તેના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા અને અવાજ ઉત્પન્ન થાય, તેને વિસ્ફોટ કહે છે. ધ્યાન રાખજો, વિસ્ફોટક તરીકે ત્યારે તમને ગમે ત્યારે કોઈ પ્રશ્ન પૂછે ને, વિસ્ફોટ તરીકે બે પદાર્થ આવે, એક નાઇટ્રોજન અને પોટેશિયમ. આ યાદ રાખવાનું. આ બે પદાર્થ હંમેશા વિસ્ફોટકમાં વધારે વપરાય. લખી લેજો, વિસ્ફોટક પદાર્થોમાં સૌથી વધારે નાઇટ્રોજન અને પોટેશિયમ વપરાય છે. એક શબ્દ આપજો,
બળતણની કાર્યક્ષમતા, એક ટાઇટલ આપો, બળતણની કાર્યક્ષમતા, ફ્યુઅલ એફિશિયન્સી લખજો. 1 કિલોગ્રામ બળતણનું 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી છૂટી પડતી ઉર્જાને અથવા તો ઉત્પન્ન થતી ઉર્જાને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. 5 મિનિટ. બળતણનું કેલરી મૂલ્ય કહે છે. કેલરી મૂલ્યને કિલો જૂલ પર કિલોગ્રામ કેલરી મૂલ્ય કહે છે. બળતણને કિલો જૂલ પર કિલોગ્રામ, કિલો જૂલ, આનું ગુજરાતી લખું તો લખી લેજો, કિલો જૂલ પર કિલોગ્રામ માપવામાં આવે છે. અમુક અમુક લખાઈ દઉં છું. સૌથી ઓછું કેલરી મૂલ્ય છાણા, સૌથી ઓછું કેલરી મૂલ્ય છાણાનું હોય, લગભગ 6000 થી 8000 કિલો જૂલ પર કિલોગ્રામ. એના પછી પેટ્રોલ, પેટ્રોલનું 35000 કિલો જૂલ પર કિલોગ્રામ હોય. જો ક્યાંક કિલો જૂલ પર કિલોગ્રામ ના આપ્યું, આવું લખ્યું હોય ને કે 35 કિલો જૂલ પર ગ્રામ, તો આનો મતલબ શું થયો? કિલોગ્રામની જગ્યાએ શું કરી દીધું? ગ્રામ. 35 થઈ ગયું સીધું, બરાબર છે. પછી ડીઝલ, સેમ, ડીઝલ થોડું ઓછું છે પણ ઓલમોસ્ટ સેમ ગણી શકો. બાયોગેસ, બાયોગેસ નું વધારે છે, એના પહેલા સીએનજી આવશે. સીએનજી નું 50000 કિલો જૂલ પર ગ્રામ, કિલોગ્રામ. એક મિનિટ. સીએનજી નું છે 50000 કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે. એના પછી છે બાયોગેસ. બાયોગેસ નું છે 40000 કિલો જૂલ પર કિલોગ્રામ. અને સૌથી વધારે હાઇડ્રોજન, હાઇડ્રોજન જે છે એ છે 1,50,000 કિલો જૂલ પર કિલોગ્રામ. 150 કિલો જૂલ પર કિલોગ્રામ એટલે કે 150 કિલો જૂલ પર ગ્રામ એની એનર્જી છે. ડીઝલ નું સેમ 35,000. ના, જીસીઆરટી માં 35,000 લખ્યું. હું જીસીઆરટી નો ડેટા બોલે. હા સોરી, 45,000. 45,000, બે 45,000, 35,000 નહીં, 45,000. 35,000 તો કોલસાનું છે, કોલસાનું 35,000. બાયોગેસ અને કોલસો બંનેનું 35 થી 40 છે. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ ત્રણેય સેમ. લખજો એક લાસ્ટ કન્ડિશન આની અંદર. કોલસા અને ડીઝલના દહનથી, કોલસા અને ડીઝલના દહનથી હવામાં સલ્ફર અને નાઇટ્રોજન, કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર અને નાઇટ્રોજનની માત્રા
વધવાના કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ વરસાદના સમયે એસિડ વર્ષા લાવવામાં મદદરૂપ કરે છે. ઓકે, તો જો એક ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું, કોલસો અને પેટ્રોલિયમ. હજુ ઘણા બધા ચેપ્ટર્સ છે, કરીશું અંદર. નેક્સ્ટ